આજે કાર્યાલય જે 26 વિજાપુર વિધાનસભા ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા જે કહી શકાય કે પ્રજાના એક પ્રતિનિધિ હતા, હવે ભૂતકાળ થઈ ગયું છે. હવે લઈને અટકળો હતી જે છેલ્લા કેટલાક સમયથી કે ડૉક્ટર સીજે ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને જઈ રહ્યા છે, ત્યારે આજે તે વાતને સવારે 10:30 વાગે સાર્થક સાબિત કરતા વિધાનસભાના અધ્યક્ષ જે શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું છે. ત્યારે આજે આપણે જે વિજાપુર કોંગ્રેસ કાર્યાલય તાલુકા કોંગ્રેસ કાર્યાલય સમિતિનું કાર્યાલય જે છે જોઈ શકો છો. સીધા દ્રશ્યો આપણે વિજાપુર શહેરની જે વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિની ઓફિસ છે ત્યાં આવ્યા છીએ. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે આપ જોઈ શકો છો. પંજાનું નિશાન જે ડૉક્ટર સીજે ચાવડાનું સિમ્બોલ છે પર હવે ભૂતકાળ બની જશે. તેમણે આજે રાજીનામું હાલ કર્યું. વિજાપુર વિધાનસભા ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું જોઈ શકો છો. વિજાપુરની ખબર પર સીધા દ્રશ્ય દંડક તરીકે રાજીનામું આપ્યું, ત્યારે પાર્ટીના કાર્યકર્તા તરીકે એક સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે. અને કહી શકાય કે જે ધારાસભ્ય પદ પરથી એમને રાજીનામું થઈ દીધું છે અને તેમનું જે રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. વિધિવત રીતે તેમને સ્ટેટમેન્ટ પણ આપી દીધું છે મીડિયા સામે. રાજીનામું આપ્યું 10:30 વાગે, જ્યારે આપણે વિજાપુર શહેરની જે વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ છે ત્યાંના દ્રશ્યો જોઈ શકીએ છીએ. હાલમાં કાર્યાલય મંત્રી છે, અન્ય જોઈ શકો છો. બહારના દ્રશ્યો ઉતારવાની કોશિશ કરીશું. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે સીજે ચાવડા જે હતા, જે 1 વર્ષ પહેલાં જીત્યા હતા કોંગ્રેસમાંથી, તેમણે લગભગ 8,000 વોટથી ભારે બહુમતીથી સરસાઈ મેળવી હતી અને જીત્યા હતા. કેમ કે વિજાપુરના જે માનીતા ધારાસભ્ય તરીકે તાલુકામાં જે એમના જે કાર્યકર્તાઓ હતા, એના કોંગ્રેસના આગેવાનો હતા, તેઓએ પણ તેમને સામેથી બોલાવીને ગાંધીનગરથી બોલાવીને અહીંયા જગ્યા કરી આપી હતી તેમ કહી શકાય છે. અહીંયા ભારે નારાજગી પણ દેખાઈ રહી છે. જે કોંગ્રેસના જે કાર્યકર્તા છે, જેમને કોંગ્રેસના આગેવાનો છે, તેઓ પણ કહી રહ્યા છે કે અમે સાહેબ માટે જગ્યા કરી આપી હતી અને સાહેબને અહીંયા બોલાવીને અમે લડાવ્યા હતા. ત્યારે આજે સાહેબે જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે અમારી નારાજગી પર સ્પષ્ટ રીતે અમે પબ્લિક વચ્ચે મૂકી શકીએ છીએ અને પ્રજા પર, લોકો પર છેતરાયાની અનુભૂતિ પણ કરી શકે છે. કેમ કે તેમને વોટ કોંગ્રેસને આપ્યું હતું. જ્યારે આજે સીજે ચાવડાનું કહેવું એવું થાય છે કે જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે એવું પણ કેવું થાય છે કે કઈ પાર્ટીમાં જોડાવું તે હવે અહીં આવશે અને તેમને જે મતદાતાઓ છે તેમને પૂછીને અહીંના જે સ્થાનિક આગેવાનો છે તેમના સાથે વિચાર વિમર્શ કરી અને પછી નિર્ણય લેવાની વાત પર ડૉક્ટર સીજે ચાવડા તરફથી કરવામાં આવી છે. ત્યારે આપણે વધુ અપડેટ લઈ અને વધુ માહિતી લઈને ફરીથી આજે સાંજે જ્યારે 4 વાગ્યા પછીનું સમય આપેલું છે કે ડૉક્ટર સીજે ચાવડા વિજાપુરના કાર્યાલય ઓફિસ ખાતે આવશે, ત્યારે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. તેમની સાથે પણ આપણે પ્રશ્ન કરીશું કે તેમનું ખરેખર કોંગ્રેસ છોડવાનું કારણ શું, ચાલુ ધારાસભ્ય પદ છોડવાનું કારણ શું. કેમ કે અગાઉ પણ આપણે જોયું હતું કે પ્રહલાદભાઈ આઈ પટેલ પર આ રીતે વિજાપુરના જે ધારાસભ્ય હતા તે પર એકાએક જતા રહ્યા હતા, કોંગ્રેસ છોડીને ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે હવે ડૉક્ટર સીજે ચાવડા પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ચાલુ ધારાસભ્ય પદેથી. હવે ક્યાં જવાના છે, હજી અટકળો હતી કે ભાજપમાં જવાના છે, પરંતુ અટકળોને તેમને પૂર્ણ વિરામ મૂકતા જણાવ્યું છે કે હજી અમે જે વિજાપુર શહેરના જે મતદારો છે અને જે અમારા જે આગેવાનો છે, કાર્યકર્તાઓ, તેમના સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે, તેમનું મત જાણવામાં આવશે. તેના પછી તેઓ જણાવશે કે કઈ પાર્ટીમાં જોડાવું કે શું કરવું.